8મી કવિતા આભાર, જેના કવિ છે ઉષ્ણસ. ઉષ્ણસ એમનું તખલ્લુસ છે. તખલ્લુસ એટલે સાહિત્યમાં કેવું હોય કે પોતાના નામ રાખવામાં આવે અલગ પ્રકારનું. એમનું નામ હતું નટવરભાઈ પંડ્યા, પણ એમણે એમનું નામ રાખેલું ઉષ્ણસ. તો આ ઉષ્ણસ એમનું ગુલામનું નામ છે. એમને સાહિત્યમાં ઉષ્ણસ નામથી ઓળખવામાં આવે છે. એના કારણે આ આભાર જે કાવ્ય છે, તો આપણે પ્રકૃતિથી કેટલા દૂર જતા રહ્યા છીએ. પ્રકૃતિ આપણી આસપાસ હવે ક્યાંય રહી જ નથી. હવે એક ઝાડ જેવું પણ ક્યાંય જોવા મળી જાય. ગાડી પાર્ક કરવી હોય ને એક ઝાડ જેવું જોવા મળે તો એ નાની એક ગાડીની છાયામાં, મતલબ ઝાડના છાયામાં કેટલી ગાડીઓ, નાના નાના વ્હીકલ્સ કેટલું પાર્ક કર્યું છે. આપણે ઝાડ વાવતા નથી પણ એને સતત કાપીએ છીએ. આ મોટી મોટી બિલ્ડિંગો બનાવીએ છીએ અને શહેરીકરણ કરીએ છીએ, પણ એ શહેરીકરણમાં ક્યાંક આપણે પ્રકૃતિને ભૂલતા જઈએ છીએ, ક્યાંક આપણે ગ્રામ્ય વાતાવરણને ભૂલતા જઈએ છીએ, નાના બીજા પશુ પક્ષીઓને ભૂલતા જઈએ છીએ. માત્ર પછી એ ચોપડીમાં જ રહી જશે. જેમ આપણે ઘણી વાર કહીએ છીએ કે વાઘ હવે ખૂબ ઓછા રહ્યા છે બંગાળમાં, તો એના જવાબદાર કોણ છે? આપણે પોતે એના જવાબદાર છે. કેમ? કારણ કે આપણે ધીરે ધીરે જંગલોને કાપતા ગયા છીએ અને ધીરે ધીરે શહેરના વિસ્તારમાં આપણે આવતા ગયા છે. શહેર બનતું ગયું છે ગામડાને. હમણાં તમે લોકડાઉનમાં જોયો તો ઘણા એવા વિડીયોઝ આવ્યા હતા કે હરણ ગમે ત્યાં ફરે છે, સિંહ છે દીપડો છે પેથાપુરના હોસ્પિટલમાં આવી ગયો હતો. ઘણી જગ્યાએ મતલબ નીલગાય રોડ ઉપર ફરતી જોવા મળેલી. ઓસ્ટ્રેલિયામાં કાંગારૂઝ બહાર નીકળી ગયેલા ત્યાં લોકડાઉન દરમિયાન, હરણો ફરતા થઈ ગયેલા. તો ક્યાંક માણસે બ્રેક લેવાની જરૂર છે, ક્યાંક એક બ્રેક મારવાની જરૂર છે કે બસ હવે બહુ થયું, હવે વધારે જે જંગલ એરિયા છે એને નથી કાપવો, અથવા તો જે આપણો શહેરી એરિયા છે એને થોડા ઝાડ વાવી અને એને થોડો જંગલ જેવો, પ્રકૃતિ જેવો બનાવવાની કોશિશ કરી. પણ આપણે ભૂલી ગયા છે. તમે કદાચ તમારા અહીંયા ગાંધીનગરમાં ઘર હોય અને નવા ફ્લેટમાં ક્યાંય રહેવા જાઓ તો તમે જોશો ગેલેરીમાં કબૂતર, મમ્મીના મોઢે ઘણી વાર ખબર આ કબૂતર આવી જાય છે ઘરમાં, પછી આપણે કબૂતર જાળીને ખવડાવીએ. પણ તમને કદાચ ખબર નહીં હોય મિત્રો કે આજે તમારું જ્યાં ઘર બન્યું ને ત્યાં કદાચ પહેલાં આંબો હશે, પીપળો હશે, વડ હશે, જેની અંદર એ કબૂતરોના રહેણાંક હશે, એમના માળા હશે, જે તોડી અને આપણે આપણા માળા બનાવ્યા છે, આપણા ઘર બનાવ્યા છે. એ તો સાંજ સમય થાય એટલે એની જગ્યાએ આવવાનું જ છે. કેમ? કારણ કે વર્ષો જૂનું એનું ઝાડ આંબા, લીમડા, પીપળાનું આપણે કાપી નાખ્યું છે. એને નથી ખબર પડતી. એ પશુ છે, એ મૂંગું છે, એ નથી બોલી શકતું, પણ આપણે તો સમજી શકીએ છીએ અને આપણે તો બોલી શકીએ છીએ. તો જો આવો થોડો એક બ્રેક આવી જાય પ્રકૃતિ તરફથી, પ્રકૃતિને આગળ વધારવા માટે અને શહેરીકરણને રોકવા માટે, તો ઘણું બધું આપણે હજુ છે આપણી પાસે. આપણે ગુમાવી ન બેસીએ. આપણે પ્રકૃતિનો આભાર માનીએ કે આહા આટલું સરસ પ્રકૃતિએ આપણને આપેલું છે. તો એ આભાર ભાવના વ્યક્ત કરતું આ કાવ્ય છે. અને ક્યાંક ને ક્યાંક લેખકે કટાક્ષ કર્યો છે કે તમે શહેરીકરણની દોડમાં એક ઝાડ વાવતા નથી. એક સારા લક્ઝરિયસ બંગલા બનાવવા છે, સારા લક્ઝરિયસ ફ્લેટ બનાવવા છે, પણ એ ક્યાં બને છે? ખેતરોમાં, જ્યાં ક્યાંક ઝાડ છે એને આંબામાં કે લીમડામાં કે બાવળમાં કે કોઈ પણ જગ્યાએ લોકોએ પોતાના ઘર, લોકોએ મીન્સ પશુ પક્ષીઓએ પોતાના ઘર બાંધ્યા છે અને ત્યાં એ રહે છે. એ તોડીને જ્યારે આપણે બનાવીશું તો આપણી ગેલેરીમાં એ આવવાના જ છે. આપણે એમના ઘરમાં નથી ગયા, મતલબ આપણે એમના ઘરમાં ગયા હતા, એ આપણા ઘરમાં નથી આવ્યા. આપણે ત્યાં ફ્લેટ બનાવી દીધા છે રહેવા માટે. એણે નથી કહ્યું કે મારે ત્યાં આવો. આપણે પરાણે એ ઝાડ કાપીને એ નથી બોલી શકતા. એટલે આપણે એના ગુનાની ખબર નથી કે આપણે કેટલા મોટા ગુના કરીએ છીએ એમના ઘર તોડીને, આ પ્રકૃતિને નષ્ટ કરીને. આ ઓઝોનમાં ગાબડા પડે એના કારણો તમે જાણો છો મિત્રો. ધીરે ધીરે આપણે ઝાડ કાપતા જઈએ છીએ. મોટી આ ઝાડ કાપીને આપણે સિમેન્ટના જંગલો ઊભા કરીએ છીએ. અહીંયા તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં ફ્લેટ 12 માળના. મુંબઈમાં જાઓ તો 12 માળના, 22 માળના, 21 માળના, 25 માળના. શું છે આ બધું? ગગનચુંબી ઇમારતો. આમાં પક્ષીઓ ક્યાં રહેશે? પછી આપણે કહીએ કે પક્ષીઓ ગેલેરીમાં આવીને મારી ગેલેરી બગાડે છે, મારું ઘર બગાડે છે.
તમે એનું ઘર તોડી નાખ્યું છે. મિત્રો, એ તો એના સ્થાને છે, તમે એના સ્થાને આવ્યા છો. તો આવી સુંદર મજાની કવિતા છે, બહુ હૃદયદ્રાવક કવિતા છે, જે લઈને આવે છે ઉષ્ણસ. કવિતાનું નામ છે આભાર. કાવ્ય 8 આભાર ઉષ્ણસ. જન્મ 28/12/1920, અવસાન 6/11/2011. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ. તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસન્ન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કંકિણી, ભારત દર્શન, અશ્વસ્થ, રૂપનાલય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીની પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા છે. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ અત્યાધુનિક યંત્રયુગની ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે એના આદિ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે તો આકાશો ભણી ભીંત કરી હતી અને ભીંત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તમને ચીંચી, ટહુકા અને ખરેલા પીછાઓ કવિને સારું લાગે છે. હજુ સારું છે કે ભીંતની તરડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેનામાં હજી પેલા આદિ મૂળો સાચવી રાખ્યા છે, જેની વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉઘડતા નથી. માત્ર માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. તો હવે કાવ્ય શરૂ કરીએ. અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીંત ચણી. અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીંત ચણી. એટલે જ્યારે આ મોટી મોટી બિલ્ડિંગો, ઇમારતો બનાવવાની શરૂ થાય છે, ત્યારે માણસ ભૂલી જાય છે કે ઈશ્વરનો એક ધક્કો વાગશે, પૃથ્વી સહેજ હલવા મળશે તો એ જે 20 માળની 22 માળની ઇમારત છે એક જ સેકન્ડમાં ઢગલો થઈ જશે. એ માણસ ભૂલી જાય છે અને એ પણ ભૂલી જાય છે કે આ ઈશ્વરે બનાવેલી એક અદ્ભુત રચના છે, જેને તોડીને, કાપીને, સાફ કરીને આપણે આપણી રચના, આપણી સિદ્ધિઓ હાંસલ કરીએ છીએ. અરે સારું થયું કે હજી પણ અમારા ઘરમાં ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવે ભીતરે, ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલી. અમે જે મોટી મોટી ઇમારતો બનાવીને અમારા ઘર બનાવ્યા છે, પણ છતાં ઈશ્વરનો ખૂબ આભાર છે કે હજી ચકલી, કબૂતર, હોલા એ અમારા બહારીમાંથી અમારા ઘરમાં આવે છે. એટલે એ કુદરતી વસ્તુ છે, એ માનવ સર્જિત વસ્તુ નથી. કબૂતર, કુદરતી હોલા એ આપણે બનાવેલા છે, ઈશ્વરે બનાવેલા છે. તો હજુ પણ એ લોકો મારા ઘરમાં આવે છે, પોતાનું ઘર સમજીને. કેમ? કારણ કે ત્યાં એનું ઘર હતું, એનો આંબો, પીપળો, લીમડો, વડ હતું, એની અંદર એનું રહેણાંક હતું, એનો માળો હતો. એ તોડી નાખ્યો છે અને ત્યાં અમે અમારું ઘર બાંધ્યું છે. અને એ હવે ચકલીઓ એ જગ્યા ભૂલી ગઈ છે અને એની જગ્યાએ અમારા ઘરમાં આવે છે. ઉડતી ઉડતી આવે ભીતરે, ભીતરે એટલે અંદર, ગૂંથે છે, પાછી ઘરમાં આવીને માળા બનાવે છે. તો કોણ માળા બનાવે છે? કબૂતર, કપોતો, ચકલીઓ. કબૂતર, હોલા અને ચકલીઓ અમારા ઘરમાં આવીને આજે પણ માળા બાંધે છે. લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મીશ વળી. લઈ આવે છે થોડું ગગન, જ્યારે આકાશમાં ઉડતી હોય
અને નીચેથી એક તણખલું લઈ અને જ્યારે આવે છે તો જાણે આખું આકાશ લઈને મારા ઘરમાં આવતી હોય એવું કવિને ફીલ થાય છે. લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મીશ વડે, મીશ એટલે બાન, એ બાને મારા ઘરમાં આવે છે. અમો સૌના ઋણી, હું બધાનો આભાર વ્યક્ત કરું છું, હું બધાનો એ ઋણી છું. કબૂતર, ચકલી, કપોતનો હું ઋણી છું. નબધી ઘરમાં જેથી નબતા, એ મારા ઘરમાં છે તેથી હું આ ઘરમાં છું. એવી ભાવના કવિ અહીંયા વ્યક્ત કરે છે. બહુ ઊંડી ભાવના છે એની. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. એટલે જ્યારે કબૂતર, ચકલી, હોલા ઘરમાં આવીને માળા બાંધે છે અને એ તણખલું રસોડામાં નીચે પડે છે, જ્યાં એ બેઠા હોય છે ત્યાં, કવિ હોય છે ત્યાં શિરે એટલે રસોડા ઉપર જ્યારે કામ કરતા છે એમના માથે એ તણખલા પડે છે, એના મોઢામાંથી છૂટી ગયેલા કબૂતરના કે કપોતના કે ચકલીના મોઢામાંથી, અને પછી ચીંચી 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 ટોકા કરતી હોય છે. એના મલમલી પીંછાઓ ખેરવતી હોય છે. તમે જોતા હશો ત્યાં ખરેલા પીંછાઓ, મોરના પીંછા તો બધા જ હોય, પણ એ સિવાય ચકલીઓના પીંછાઓ હોય, કબૂતર એના આપણે આમ કરીને ઉડાડીએ છીએ એવા પીંછા. તો એનાથી જાણે કવિને એવું લાગે છે કે પ્રકૃતિ મારી આસપાસ છે. એમને એના કારણે પ્રકૃતિની ફિલિંગ આવે છે. એમના માથા ઉપર જ્યારે તણખલા પડે છે, એ માળા બાંધતી હોય એમના ઘરમાં, ત્યારે એ જ્યારે ઢોકા કરતી હોય, ચી 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 કરતી હોય, તો પણ કવિને એવું લાગે છે કે ના, મેં પ્રકૃતિને બહુ ઠેસ પહોંચાડી નથી, અને પહોંચાડી છે છતાં પણ હું એ પ્રકૃતિને નજીકથી નિહાળી શકું છું, એવો એમને આભાસ થાય છે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પર્ણમનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂક કરી. એ લીલા પાન લઈને, લીલા તણખલા લઈને જ્યારે ઘરમાં આવે છે ને, તણખલા મારા માથે પડે છે, તો જ્યારે કવિ બચપનમાં હશે અને એમના ઘરવાળાઓ એમને ક્યારેક કોઈ વાર્તાઓ કહેતા હશે તો એ એમને યાદ આવી જાય છે. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂક કરી. જ્યારે આપણે ઘણીવાર જોઈએ તો ઘણા ઝાડની વચ્ચેથી જ, મકાનની વચ્ચેથી ભીંતમાંથી ઝાડ નીકળ્યા હોય છે. ઘણીવાર તમે જોતા હશો જૂના જે સ્પેશિયલ ઘરો આપણા ગાંધીનગરમાં સરકારી મકાનો હોય તો એમાં તમે ખાસ કરીને જોજો કે એમાં પૂછ્યા ગાછા વગર એ કંઈ પૂછવા ના નીકળે કે હું શું અહીંયાથી નીકળું, ઝાડ ઊગું હું, એવું કહે છે આપણને. એ એની રીતે જ્યાં થોડી જગ્યા મળે, જ્યાં એને એવું લાગે કે અહીંથી ઉગવા જેવું છે તો એ ઉગી જાય છે. તો આખા ભીતને તોડીને એ ઝાડ છે એ ઉગે છે. વિના પૂછ્યા ગાછા એટલે મને પૂછતું ગાછતું નથી, અને ભીતની તિરાડમાંથી એ ઝાડ છે, એ ઝાડ તો ન કહી શકાય પણ ધીરે ધીરે એ ફૂટે છે અને એમાંથી એ ઝાડનું સ્વરૂપ લેશે, એવો લેખકને વિચાર આવે છે. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, એટલે ભલે આ સિમેન્ટનો જંગલ છે, આ સિમેન્ટનું ઘર છે, પણ ક્યાંક ને ક્યાંક એ માટી અમે સાચવી રાખી છે અમારા ઘરમાં, એ જગ્યામાં, જેથી એ ભીંતમાંથી, તરડમાંથી એ સહેજ સમય મળે, સહેજ જગ્યા મળે તો એ ઝાડ છે એ ઉગી નીકળે છે. હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. ગમે તેટલા આપણે આગળ વધી જઈએ પણ પ્રકૃતિની તોલે આપણે ક્યારેય પહોંચી શકતા નથી. સરસ મજાના આપણે એટલા આબેહૂબ ફૂલો બનાવીએ છીએ. તમે અમુક ચાઇનાની પ્રોડક્ટ જુઓ તો તમને એવું લાગે જ નહીં કે ઓરિજિનલ કયું છે અને કૃત્રિમ કયું છે. એટલી હદે લોકોએ આગળ પ્રગતિ કરી છે, ટેકનોલોજી એવી આવી ગઈ છે. પણ જે પ્રકૃતિ છે ત્યાં જ જે ફૂલો છે, જે પુષ્પો છે, જે ફળો છે એ આવે છે. પ્લાસ્ટિકના જે છોડ છે એની પર ક્યારેય સુગંધ આવતી નથી કે પુષ્પો આવતા નથી. જે હોય છે એ જ રહે છે. પ્રકૃતિની આ એક ખૂબી છે કે એમાં સુગંધ આવે છે એના પુષ્પોમાં, જ્યારે પ્લાસ્ટિકના ફૂલો હોય છે એમાં એ સુગંધ આવતી નથી. તો પ્રકૃતિ એ પ્રકૃતિ છે.
એના તોલે ક્યારેય પણ કૃત્રિમતા કે કૃત્રિમ વસ્તુઓ છે ભલે એના કરતાં બેસ્ટ હોય, પણ જ્યારે આપણે જરૂર પડશે ત્યારે તો એ કૃત્રિમ વસ્તુઓ આપણા કામમાં આવતી નથી. ગુલાબનું ફૂલ સૂંઘવું હોય તો શું તમે પ્લાસ્ટિકનો ફૂલ સૂંઘશો તો તમને ગુલાબની સુગંધ આવશે? નહીં આવે. એના માટે તો 2 રૂપિયાનું કે 3 રૂપિયાનું જે ગુલાબનું ફૂલ આવે, જે આપણે ઈશ્વરને ચડાવીએ છીએ, એ જ્યારે આપણે સૂંઘીશું ત્યારે જ એ આનંદ આવશે. તો આ રીતે કવિએ પ્રકૃતિ તરફ પાછા જવાનું છે, પ્રકૃતિને સાચવી રાખવાની છે, પ્રકૃતિને વધારે પડતું નુકસાન કરવાનું નથી, અને પ્રકૃતિ કેમ વધે, ઝાડ કેમ વધારે વવાય એની ઉપર આ કવિતા દ્વારા ભાર મૂક્યો છે અને આભારની લાગણી વ્યક્ત કરી છે. તો આ કવિતા અહીં પૂરી થાય છે.